નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ વાત કરીએ અમદાવાદમાં મકર સંક્રાંતિના પર્વની ઉજવણી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ મેમનગર પહોંચ્યા હતા અને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાત પ્રવાસ 3 દિવસનો છે અને આજે તેમણે મકર સંક્રાંતિના પર્વની ઉજવણી કરી. ભૂપેન્દ્ર પટેલ અને હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. ધારાસભ્યો, હોદ્દેદારો, સોસાયટીના સભ્યો છે તે હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેમણે મેમનગર ખાતે મકર સંક્રાંતિના પર્વની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ હોદ્દેદારો છે તે પણ હાજર રહ્યા હતા. ધારાસભ્યો, હોદ્દેદારો અને સોસાયટીના સભ્યો હાજર રહ્યા. સ્મિતા, જે પ્રમાણે અમદાવાદ અને અમદાવાદનો જે પતંગ જે છે ઉત્તરાયણ ખાસ કરીને તેની ઉજવણી છે તે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે થાય છે અને ઉજવણી છે તેની અંદર દેશ વિદેશથી પણ લોકો આવે છે. પરંતુ સાથે અત્યારનો જે માહોલ આપણે બતાવીશું કે ઉત્તરાયણની જે મજા છે તે તમામ જે અગાસી પર ખાસ કરીને જોવા મળી રહી છે. તમામ જે અમદાવાદ વાસીઓ છે તે અલગ અલગ કલરના જે પતંગો અને દોરીની સાથે તમામ જે લોકો છે તે અહીં અગાસી પર પહોંચી ચૂક્યા છે અને પોતાના પરિવારજનોની સાથે ઉત્તરાયણની જે મજા છે તે કરી રહ્યા છે. સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે આ જે લોકો જે છે તમામ જે લોકો છે તે ખાસ કરીને આ પતંગની જે મજા છે તે માણતા જોવા મળે છે અને જે લોકો પોતાના પરિવારની સાથે જે પતંગની જે મજા છે તે માણતા જોવા મળ્યા છે. આ ઉત્તરાયણ અને અમદાવાદ કેટલી મજા આવી રહી છે? બસ એકદમ આનંદ છે. અમદાવાદ જેવી ઉત્તરાયણ ક્યાંય થતી નથી. એકદમ જલસા. હેપી ઉત્તરાયણ. અચ્છા, મ્યુઝિક સિસ્ટમ, પરિવારનો સાથ અને પવન પણ આજે સારો છે. યસ, બહુ સારું પવન છે અને મ્યુઝિક સિસ્ટમ છે અને અમિતભાઈ આવે છે એટલે વધારે ઉત્સાહિત છીએ અમે. પતંગ રસિકો પણ આપણી સાથે છે. હવા પણ સારી છે અને પતંગ પણ સારો છે. મજા કેટલી આવી રહી છે? બહુ મજા આવી રહી છે. જે પરિવારજનો જે છે તેઓ આ પતંગની જે મજા છે, નાના બાળકો પણ જે પતંગની જે મજા છે તે માણતા જોવા મળ્યા છે. અચ્છા, કેટલી મજા આવે છે? બહુ મજા આવે છે. તો નાનાથી લઈને મોટા તમામ જે બાળકો છે તે પતંગ જે મજા છે તે માણ્યા છે. આપણે પણ દૂર દૂર દ્રશ્યો જે બતાવીશું કે જેની અંદર પણ મ્યુઝિક સિસ્ટમો જે લગાવી અને લોકો જે છે તે પોતાના જે ટેરેસ છે તેની ઉપર મજા માણી રહ્યા છે. સાથે જ જે નાચ ગાનની સાથે સાથે જ તમામ જે લોકો પોતાના પરિવારજનોની સાથે આ ઉત્તરાયણની જે મજા છે તે માણતા જોવા મળી રહ્યા છે. એટલે કે જે ઉત્તરાયણની જે મજા જે છે તે તમામ શહેરના જે જૂનો વિસ્તાર હોય કે નવો વિસ્તાર હોય તમામ જગ્યાઓ પર ઉત્તરાયણની મજા છે તે માણતા જોવા મળી રહ્યા છે. જી સ્મિતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાની જે ઉત્તરાયણ છે તે મેમનગર વિસ્તારની આવે એક સોસાયટીની અંદર ઉજવણી કરે છે. જે પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવારની સાથે ઉત્તરાયણની જે મજા છે તે માણી રહ્યા છે. સાથે જ કાર્યકર્તા તેમજ હોદ્દેદારો પણ છે અને મુખ્યમંત્રી પણ જે પતંગ ચગાવવાની જે મજા છે તે માણી છે. મોટી સંખ્યામાં જે કાર્યકર્તા તેમજ હોદ્દેદારો છે તે મેમનગર ખાતે ઉજવણીમાં છે જોડાયા હતા. અને જે પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેણે આજે જે ઉત્તરાયણની મજા છે અમદાવાદ ખાતે જે માણી છે. સાથે સાથે જ જે પ્રમાણે એક લહાવો જે છે મિત્રોની સાથે જે ઉજવણીનો તે પણ જે કર્યો હતો અને સાથે ચીક્કી, શેરડી અને સાથે જ તમામ જે નાસ્તાની વ્યવસ્થા પણ જે ગોઠવવામાં આવી છે. તમામ જે કાર્યકર્તા અને હોદ્દેદારો છે તેઓ પણ અહીંયા જે મોટી સંખ્યામાં આવ્યા છે અને આ તમામ જે કાર્યકર્તા છે અને લોકો જે છે તે અમિત શાહને જોવા માટે જે લોકો છે તે પણ તમામ જે ધાબાઓ પર છે તે પહોંચી ચૂક્યા હતા. અચ્છા, કેવું લાગ્યું તમારી સોસાયટીમાં અમિત શાહ? સારું જ લાગ્યું મને તો વધારે અને બીજું તો શું કહીએ. મજા આવી કારણ કે એકદમ નજદીકથી તમે જોયા છે. અમે હંમેશા ટીવીમાં જોતા બહુ હોય. જ જોયા, બહુ સારી રીતે હવે જોયા અમે. હા, જે બીજા પણ ઘણા બધા લોકો જે છે તે આ જે અમિત શાહ છે તેને જોવા માટે પહોંચ્યા હતા. અચ્છા, કેવું લાગ્યું એકદમ તમારી સોસાયટીમાં ને એ બી અમિતભાઈ? સોરી, કેવું લાગ્યું અમિતભાઈને નજદીકથી જોયા? બહુ સરસ લાગે. હા, હંમેશા ટીવીમાં જોતા હશો. હા જોયું. અને પતંગની ઉજવણી કેટલી મજા આવી ઉત્તરાયણમાં? બહુ મજા આવે. અચ્છા, તમને કેવું લાગ્યું?
बहुत सरस लगे, गुजराती नहीं आती कितना अच्छा लगा एचएम और सीएम दोनों साथ में थे। तो मैंने तो पहली बार देखा साथ में, बहुत अच्छा लगा, काफी अच्छा एक्सपीरियंस है। कितना कितना अच्छा लगता है जब यहाँ पे सेलिब्रेशन इतना अच्छा होता है। नहीं नहीं, बिल्कुल बहुत अच्छी बात है अपने शहर पे आके सेलिब्रेट करना, काफी अच्छा लगा। બીજા પણ ઘણા બધા જે લોકો છે તે અહીં જે ઉજવણીમાં આવ્યા છે શાંતિ નિકેતન પરિવાર જે સોસાયટી છે સોસાયટીમાં અમિતભાઈ આપણે ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતા કેટલું સારું લાગી રહ્યું છે બહુ સરસ લાગ્યું છે, બહુ સરસ. અને છેલ્લા 10 દિવસથી અમે તૈયારીઓ કરતા હતા. શું તૈયારીમાં હતું તૈયારીમાં સાહેબની તૈયારીમાં સહેજ બી અમારે કમી ના રહે એ માટે અમે ભરપૂર તૈયારીઓ ચાલુ કરી દીધી હતી. 10 દિવસથી અમારા તડામાર તૈયારીઓ ચાલતી હતી. હોમ મિનિસ્ટર ને સીએમ બંને અહીંયા હતા એટલે વધારે આનંદ થતો હશે. ખૂબ ખૂબ આનંદ થયો છે અમને. સીએમ અને ભારતના ગૃહપ્રધાન અમારા ત્યાં પધાર્યા છે તે બદલ અમને ખૂબ ખૂબ આનંદ થયો છે. તમામ જે સોસાયટીના પરિવારની જેમ જ તે ઉજવણી થઈ ચીક્કી શેરડી ઊંધિયું આ તમામ તૈયારીઓ આપણે કરી રાખી હતી અમિતભાઈ માટે. અમિતભાઈ આવીને પતંગ પણ ચગાવી છે, કેટલો આનંદ થયો છે? બહુ જ આનંદ થયો અમને. આવું ભાગ્ય કહેવાય અમારું કે ભૂપેન્દ્રભાઈ અને અમિતભાઈ બંને આવે છે. જોકે બંને અહીંયા અમારા એરિયાના પનોતા પુત્ર જ બી છે. થેન્ક યુ. પરિવારના જે લોકો જે છે અહીંની સોસાયટીના ખાસ કરીને પરિવારજનના લોકો તેઓ પણ આ અમિત શાહની જે રાહ જોઈ રહ્યા હતા, અમિત શાહ પતંગ ચગાવ્યા અને સાથે જ જે ઉત્તરાયણમાં એક પરિવારની જેમ આ ઉત્તરાયણની જે મજા છે તે માણી હતી. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરે જ્યાં મંતવ્ય ન્યૂઝ અમદાવાદ.